સુરેન્દ્રનગરની આઈપીએસ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા કલાવૃંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 11 ગ્રુપોએ પોતાની કૃતિઓને રજૂ કરી પ્રાચીન અને અર્વાચીન ગરબાને જીવંત કર્યા હતા। રાસ ગરબાની પરંપરાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કુલ 33 સ્પર્ધાઓ યુવા ઉત્સવમાં અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 13 સ્પર્ધાનું અમે આયોજન કરવામાં આવેલ છે। બધા જે વિજેતા થયા છે એ તમામને અત્રેથી પ્રમાણપત્ર આપી અને અમે પ્રોત્સાહિત કરશું। અહીંયા યુવા ઉત્સવ 2024-25માં ભાગ લીધો હતો સિતારની સ્પર્ધામાં, અને એમાં હું પ્રથમ નંબરે પાસ થઈ છું અને મને સર્ટિફિકેટ પણ મળ્યું છે। આ સરકાર દ્વારા યોજવામાં આવેલી બહુ સારી કોમ્પિટિશન છે અને અમારા જેવા કલાકારોને એક સ્ટેજ મળે છે આગળ જવા માટે, અને એનો ખૂબ ખૂબ આભાર છે સરકારનો। આ યુવા ઉત્સવમાં અમે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આમાં કેટલી પણ કલાઓ છે, જેમાં અલગ અલગ વિભાગ છે અને અલગ અલગ બધી કૃતિઓ છે, જેમાં લોકગીત વગેરે કેટલાય છે। તો મારી કૃતિમાં મેં લોકગીતમાં ભાગ લીધો છે, જેથી મને આગળ જવાનો સુનેરો એક મોકો મળે। તો સરકારનો બહુ જ આભાર માનું છું કે મને આગળ જવાની એક તક મળશે।